હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છું, હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું બધાનું ફરી આજના નવા બ્લોગમાં. તો અત્યારે તો જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને અત્યારે વાગ્યા છે 8 અને આપણે 8 વાગ્યામાં બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને મમ્મી અત્યારમાં જ તે નદીએ કપડાં ધોવા વહી ગયા છે અને આજે આપણે ઘરે રહેવાનું છે ને બધું કામ કરવાનું છે. તો આજે છે રાંધણ સાઈડ, આપણે મસ્ત મજાનું બધું રાંધવાનું છે. મસ્ત મજાનું એટલે જાજુ થોડુંક રાંધશું આપણે બધું અને બપોર પછી રાંધવાનું છે. અને સવારમાં આજે બપોર પહેલાં આપણે ગામમાં પાણી ઢોળ છે ત્યાં જવાનું છે અને બપોર પછી રાંધવાનું છે. તો શું શું રાંધી છે બધું તમને બતાવીશ, તો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે જો આપણે ધાબા ઉપર આવી ગયા છે ને ઘરનું બધું કામ થઈ ગયું છે અને અહીંયાથી હાલો હું તમને થોડું અમારું ગામ બતાવીએ, તમને દેખાવું. તો અહીંયાથી તો અમારું ગામ આવડું લાગે છે પણ છે બહુ મોટું, એ આમાં દેખાતું નથી. જો આપણે નીચેથી આપણું ઘર દેખાય. તો અત્યારે હું બેઠી છું દુકાને અને ભાઈ ગયો છે બાબરા. તો હાલો હું તમને પહેલાં મારી દુકાન બતાવું. ત્યાંથી જ શરૂઆત કરું. नहीं बताओ नहीं नंबर दीजिए। हेलो आपने बात पूछ मैंने वो लोग सा ले ले दूं कुत्ता તો આ હતી અમારી દુકાન, કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. તો અત્યારે જો માલવાળા આવ્યા છે, ઉમાવાળા, તો આપણે પણ માલ ઉતારી લીધા છે. મોટું આપો. તો જો આપણે માલ ઉતારી લીધો. બોલ.
તો અત્યારે જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે જમવા. કેમ કે આજે મેં સવારે કીધું હતું ને કે પાણી ઢોળશે તો આપણે જ્યાં જવાનું છે તો આપણે જવાનું છે જમવા અને બહાર બધા આવી ગયા છે. હાલો હું તમને બતાવું. તો અત્યારે જો આપણે જમીન વયા છે ને કપડાં પણ બદલાવી વાળા છે અને હવે આપણે જવાનું છે કેમ કે આજ રાધન સેટ છે તો આપણે બધું વસ્તુને એવું લેવા જવાનું છે. તો જો લિસ્ટ બનાવી નાખ્યું છે તો હાલો પહેલાં આપણે લેતા આવી. એટલે આપણને ક્યાં જવું છે? 500 ચણાનો લોટ, 1 કિલો મેંદો, રવો, મમરા. તો અત્યારે બધું લઈ લીધું છે. લિસ્ટમાં હતું એના કરતાં ડબલ લીધું છે. તો અત્યારે જો આપણે થેપલાનો લોટ બાંધવા માંડ્યા છે. જો આ તીખી પૂરીનો આપણે લોટ બાંધી વાળ્યો છે અને સામે કણે ગળી પૂરી ગોળનું પાણી મૂકેલું છે. પછી આપણે ગળી પૂરીનો લોટ બાંધી વાળ્યો અને અહીંયા આપણે જે દુકાનમાંથી જે સામાન લઈને આવ્યા અહીંયા મૂક્યો છે અને બહાર જો વરસાદ પણ આવવા માંડ્યો છે જોરદાર. એટલે મમ્મીને એ કપડાં સુકાયા હતા તે લેવા ગયા છે અને આપણે હવે લોટ બાંધવાનો છે શક્કરપારાનો ને પછી આપણે બનાવવાના છે શક્કરપારા. ચાલો આપણે શક્કરપારાને એવું બનાવવાનું તાસથી શાક તમે બતાવો. દૂધ છે તારે એવું નથી બોલવું. હું ક્યાં બોલું? શું હતું એમ? તો અત્યારે જો આપણે લોટ બાંધવાનું શરૂ કરી દીધું છે અને બહાર એટલો બધો વરસાદ છે કે અત્યારે હું બોલું એ પણ નહીં સંભળાય કદાચ. અત્યારે હાલો આપણે થેપલાને એનો લોટ બાંધવાનું શરૂ કરી દઈએ અને વરસાદને પણ અત્યારે જ આવવું હતું. આમ અમે રાંધવાનું શરૂ કર્યું ને આમ વરસાદ આવવાનું શરૂ થઈ ગયું છે. તો જો આપણે એક પીંડો વાળ્યો છે અને ફોનને પણ અત્યારે જ પડવું હતું. તો અત્યારે જો આપણે શક્કરપારાનો લોટ બાંધીને હવે શક્કરપારા કરવા આવી ગયા છે. જો આ લોટ બાંધી વાળ્યો છે અને હજી તો શક્કરપારાની શરૂઆત જ કરી છે. તો હાલો આપણે ફટાફટ શક્કરપારાને એવું કરી વાળીએ અને હજી પણ ઘણું બધું વસ્તુ ને એવું બધું બનાવવાની છે એટલે વાર લાગે. પેલા શક્કરપારાને એવું બનાવવાનું અને શક્કરપારા બનાવવાના છે આપણે. જો આટલા બનાવવાના છે અને એ આ બધા મૂકવાના છે. તો હાલો બનાવી નાખીએ. તો જો આપણે આવી રીતે કરી વાળ્યા છે. જ્યાં છૂટા પાડવા આપણે આવી રીતે.
મેં કીધું 500 ઓછો થોડોક દઈ દો બીજું શું કહેવું મને ઓછી ખબર પડે એટલે ત્યાં કહી દઉં. તો અત્યારે જો આપણે તીખી પૂરી શક્કરપારા અને મેંદાના લોટની પૂરી બનાવી વાળી છે અને ગળી પૂરી હજી બની છે. તો અત્યારે જો આપણે શક્કરપારા અત્યારે બેસી ગયા છે. આટલા તળી વાળ્યા છે અને હજુ આટલા બાકી છે અને અહીંયા થોડા તળાય છે. તો અત્યારે જો પૂરીને એવું તળાઈ ગયું છે. કોલેજમાં નોકરી બંધ ધંધા બંધ અને બહાર જઈ